આગળ વાત ડાકોરની કરીએ। ડાકોરમાં વિધર્મી યુવકે પરણિતા પર દુષ્કર્મ આચર્યું છે। પરણિતાને બ્લેકમેલ કરીને વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યું। 9 મહિનાથી આ આરોપી દુષ્કર્મ કરતો હોવાની તેણે કબૂલાત કરી છે। બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। પોલીસે આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગોટુ પઠાણને ઝડપી પાડ્યો છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એકદમ ઘૃણાસ્પદ કહી શકાય તેવો ઘટનાનો આ કિસ્સો યાત્રાધામ ડાકોરમાં સામે આવ્યો છે। મહત્વનું છે કે પરણિતાને વિધર્મી યુવકે ફોટો પાડી ડાકોર અને બારડોલીમાં દુષ્કર્મ આચર્યું અને બાળકો અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહિલાના અશ્લીલ ફોટા પાડવામાં મારી સામે એક સોડા શરબત વાળો છે, તેનો ગુરુ તેમજ ગોટુ નામ છે। હું પાછળ સત્યનારાયણ લોજ આગળ શૌચ કરવા માટે જઉં છું। એ વ્યક્તિ તે અચાનક જ આવી જઈ અને મને કહ્યું તો અહીં ઊભી રહે, મારે તારું કામ છે। મેં કહ્યું શું કામ છે? એને મને કીધું તો જે શૌચ કરવા માટે જઉં છું, મેં તારો ફોટો પાડ્યો હતો। એ ફોટો મને બતાવ્યો। એ ફોટો મારો શરીરનો પાછળનો ભાગ દેખાતો હતો। મેં કીધું આ ફોટો કાઢી નાખે, એને ના પાડી અને હું ગભરાઈ ગઈ। એટલે એને મને કીધું કે હું જે કહું એ તું નહીં કરે તો આ ફોટો હું તારો વાયરલ કરી દઈશ। ત્યાર 2-4 દિવસ પછી એ વ્યક્તિએ તેની સામે બેસીને મને ફોટો ફરતો કરી દેવાની ધમકી આપી। છોકરા મારી નાખવાની ધમકી આપી, મારા ઘરવાળા મારી નાખવાની ધમકી આપી અને પછી મને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ મારી જાતે જબરદસ્તી કરી અને એના ગજામાંથી પાણીની બોટલ કાઢી અને એ પાણી મને પીવડાવ્યું।